લોકસભા ચૂંટણીને લઈને જોશમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આપના પડોશમાં આવેલા દમણમાં ભાજપ દ્વારા પ્રથમ યાદીમાં જ દમણ દીવ બેઠક ઉપર ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલને સતત ચોથી વખત ઉભા રાખવામાં આવ્યા છે। આ સાથે જ ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે ભગવાન ભોળાનાથના દર્શન અને પૂજા આરતી સાથે ચૂંટણી પ્રચાર શરૂ કર્યા છે। લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશમાં દમણમાં પણ રાજકીય માહોલ ગરમાયો છે। ભાજપ દ્વારા પ્રથમ યાદીમાં જ દમણ દીવ બેઠક પર ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલને ફરી રિપીટ કર્યા છે। આથી જ ભાજપમાં ઉમેદવાર લાલુભાઈ પટેલે વિધિવત રીતે પોતાના ચૂંટણી પ્રચાર શ્રી ગણેશ કર્યા હતા। ચૂંટણી પ્રચાર શરૂ કરતા પહેલા લાલુભાઈ પટેલ અને ભાજપના અગ્રણીઓએ મંદિર ફરી અને દેવી દેવતાઓના દર્શન કર્યા હતા। સૌપ્રથમ દમણના વાસુકીનાથ મહાદેવ મંદિરમાં ભગવાન ભોલેનાથના દર્શન અને પૂજા આરતી કરી આશીર્વાદ મેળવ્યા હતા। આ પ્રસંગે દમણ દીવ અને દાદરા નગર હવેલી લોકસભા બેઠકના ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે ટિકિટ આપવામાં આવી એ દમણની જનતાને એના વિશ્વાસ પર આપવામાં આવી। ચોથી વાર ચોથી વાર ચોક્કસ બહુમતીથી સીટ કાઢીને પ્રથમ શ્રી ગણેશ કરીને નરેન્દ્રભાઈનો ખોળામાં આપી દઈશું દિલ્હીમાં। ને લોકો મન બનાવેલું કે બીજેપીને જ વોટ આપવાના, આદરણીય પ્રધાનમંત્રીને વોટ આપવાના, કારણ વિશ્વમાં નામ ઊંચું કરી નાખ્યું આપણું દેશનું દુનિયાની અંદર। ને દમણ દીવની કોઈ ગણતરી નથી। 2014 પછી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદથી અહીં ખૂબ કામ કર્યા અને પ્રશાસક શ્રી પોલભાઈ પટેલ બી ખૂબ કામ કર્યા, બધાના સહયોગથી। મહત્વપૂર્ણ છે કે લાલુભાઈ પટેલ દમણ દીવ લોકસભા બેઠક પરથી સતત ચોથી વખત ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં છે। આ અગાઉ તેઓ વર્ષ 2009, 2014 અને 2019માં પણ જંગ લીડથી જીતી અને દમણ દીવનું લોકસભામાં પ્રતિનિધિત્વ કર્યું છે અને હવે સતત ચોથી વખત પાર્ટીએ તેમને ચૂંટણી મેદાનમાં ઉતારતા આજથી તેઓએ ભગવાન અને માતાજીના આશીર્વાદ લઈ પ્રચાર શરૂ કર્યા હતા। પ્રચારના આરંભ કરતા લાલુભાઈ પટેલ અને પ્રભારી પૂર્ણેશ મોદીએ દમણ દીવ લોકસભા બેઠક પર સતત ચોથી વખત ભાજપનો ભગવો લહેરાશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો। અનેક પ્રોજેક્ટો, પ્રકલ્પો, સાધનો, સગવડો લગભગ દીવ અને દમણ દાદરા નગર હવેલી પ્રદેશમાં 14,000 કરોડ જેટલા કામો થયા છે। હજારો લાભાર્થી છે અને સાથે સાથે લાલુભાઈ છેલ્લા 3 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિત્વ રૂપે સંસદમાં બિરાજમાન થાય છે। આજે ફરી વખત ચોથી વખત એમને તક મળી છે ત્યારે ભગવાનના આશીર્વાદ લઈને આજથી જનસંપર્ક અભિયાન શરૂ કરી રહ્યા છીએ। અમે અમારી સામે કોઈ પણ આવે, અમે ચૂંટણી જીતવા નથી લોકોના દિલ જીતવા નીકળ્યા છે। બૂથ પર ભવ્ય જીત થાય એના માટે નીકળ્યા છે। વીતેલા વર્ષોમાં કરેલા વિકાસના કામોને લઈ ભાજપ લોકો વચ્ચે જશે। આ વખતે ભાજપ ચૂંટણી જીતવા કરતા લોકોના દિલ જીતવા નીકળ્યા હોવાનું જણાવ્યું છે। તો બીજી બાજુ કોંગ્રેસ કે અન્ય રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા હોવા છતાં પ્રદેશનું રાજકારણ ગરમાયું છે। તો આ